સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આજે અમારા બેન રાઉન્ડ 5 થઈને આવ્યા છે આજે અમારી પાસે. તો આપણે આજે એની પાસે સમજશું, આપણે માહિતી લઈશું કે તમે આગળ નહીં જતા, આજે પ્રોબ્લેમ આવે છે બધાને ગ્રાઉન્ડ 5 ના થવાના, એ તમારે પ્રોબ્લેમ ના આવે એના માટે આજે આપણે ભેગા થયા છીએ ને વાત કરશું. તો વિડીયોના માધ્યમથી તમને ખબર પડશે કે આપણે કઈ રીતના આપણે ગ્રાઉન્ડ 5 કરવું જોઈએ, ને શું કરીએ છીએ, તો ખાઈને શું જવું જોઈએ, અને ત્યાં કઈ રીતની પોઝિશન છે, આપણને કોઈ પ્રોત્સાહન આપે છે કે નથી આપતા, ત્યાં સુવિધા શું છે, આપણે બધી જ વાત કરશું. બરાબર? તો પહેલા તો બેનનું નામ પૂછું કે તમારું નામ શું છે? જય શ્રી રામ, જય માતાજી. મારું નામ છે સોલંકી કાજલ અને મારું ગ્રાઉન્ડ 12 તારીખે હતું રાજકોટ મવડી ગ્રાઉન્ડમાં. અમે ગ્રાઉન્ડમાં 4 વાગે 4:30 વાગે પહોંચી ગયા હતા. 4:30 ગ્રાઉન્ડ ખુલી જાય એટલે જેમ બને એમ વહેલા જાવી તો આપણો વહેલો વારો આવી જાય છે. આમાં આપણે તમે વહેલા જાવ છો, બરાબર, તો બધાનું એમ કહેવાનું છે કે આપણે મોડા જઈએ તો આપણો વારો લેટ આવે તો વધારે સારું. તો એવું કઈ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ના, જેમ બને એમ વહેલા જ જવું જોઈએ, કેમ કે મોડા જાવી તો પછી આપણાથી દોડાય ન દોડાય. તો વહેલા જાય તો સારું પડે, એવું થાય ને? હા, વહેલા તમારું ગ્રાઉન્ડ કેટલા મિનિટમાં પાસ થયું હતું? મારું ગ્રાઉન્ડ 8:49 માં પાસ થઈ ગયું હતું. 8:49 માં પાસ થઈ ગયું હતું. તો તમે જ્યાં આપણે રનિંગ આપણે કરતા હતા તો ત્યાં આપણે કેટલી રનિંગ કરતા હતા? ત્યાં તો મારે 5 રાઉન્ડ મારતી હતી, ત્યાં 10 સેકન્ડ 10 મિનિટ 5 રાઉન્ડ મારતા હતા, બરાબર. આપણે ત્યાં સમય વધારે આવતો હતો 5 રાઉન્ડમાં, પણ ઓલમોસ્ટ 1.5 કિલોમીટર આજુબાજુ આપણે રોજે દોડતા હતા. પણ ત્યાં તમારું મોટિવેશન કેવું બદલાઈ ગયું કે તમારું એટલું માઇનસ આવી ગયું? ત્યાં ફૂલ બધા મોટિવેશન આપતા હતા, પોલીસ વાળા, કોન્સ્ટેબલ બધા, કે તમે દોડો, તમારી હારે જે આવ્યા છે, વાલી આવ્યા છે, હસબન્ડ આવ્યા છે, ભાઈ આવ્યા છે, એ બધા બહાર વાટ જોવે છે કે તમે પાસ થઈને આવો, એમ એવી રીતના મોટિવેશન આપે છે કે બહાર જઈને રહું એની કરતા અહીંયા 4 રાઉન્ડ ફૂલ સ્પીડમાં મારી દો એમ. જો મિત્રો, હવે આ વસ્તુ તમે સમજો કે હું ગમે ત્યારે વિડીયોમાં તમને કહું છું કે તમે એક વસ્તુ સાંભળો કે આપણા મા બાપનું જે સપનું છે એ સ્વીકાર કરો, અને તમારું જે સપનું છે એ સ્વીકાર કરો. શું લેવા કે તમે એટલા મહિનાથી મહેનત કરો છો, બરાબર, એટલા મહિનાથી મહેનત કરો છો તો આગળ જાઓ, અને રજા પાડવાનું બંધ કરો. જેથી તમારો સમય આવી જતો હોય તો રજા પાડી દેવાની. તમે પણ લોકો મિત્રો, તમારો સમય આવી જતો હોય તો રોજે રોજ રનિંગ ચાલુ રાખો, રજા ના પાડો, બરાબર. કોઈ જાતનું કામ હોય તો તમે બપોરે રનિંગ કરો, બપોરે કામ હોય તો સાંજે રનિંગ કરો, સાંજે કામ હોય તો આપણે સવારમાં જે રનિંગ કરે છે કરો. પણ આખો દિવસમાં એક વખત રનિંગ કરવી જરૂરી છે. શું લેવા કે તમારી પગની સ્નાયુઓ જે ખોલેલી છે એ બંધ ન થાય, કેમ કે વિન્ટર ચાલે છે, બરાબર. વિન્ટરમાં તમારી સ્નાયુઓ તરત બંધાઈ જશે, અને એના માટે તમારે મસાજ કરવો પણ બહુ જરૂરી છે. હવે આપણે અંદર ઉતરશું ને પૂરેપૂરી માહિતી લઈશું. હવે ગ્રાઉન્ડમાં આપણે ગોળ દોડીએ છીએ તો અંદરની સાઈડ દોડવું જોઈએ કે બહારની સાઈડ દોડવું જોઈએ, કે જેથી આપણે ગ્રાઉન્ડનો સમય જલ્દી પાસ થઈ શકીએ? અંદરની સાઈડ જ દોડવાનું હોય, અને ના બધા પોલીસ ને એ બધા પણ એમ જ કે તમે અંદર સાઈડ દોડો તો તમારો ટાઈમ ઘટે, પણ ત્યાં વધારે સંખ્યા હોય તો અંદર સાઈડ આપણને દોડવા ન દે, તો આગળ આપણે એને બીટ કરીને પણ આગળ જઈએ. વધારે સંખ્યા મતલબ કેટલી સંખ્યા? મતલબ 200 લોકોને દોડાવશે તો કઈ રીતના દોડાવશે? 200 લોકોને એક હારે તો નંબર આપે, પણ 50-50 ને દોડાવે. 50-50 ને 10-10 ની લાઈન કરે, એટલે પેલા 2 10 ની લાઈન જવા દે, પછી 3 10 ની લાઈન જવા દે. મતલબ એ રીતના 50-50 માનો કે 6 મીટર આગળ 50 ની લાઈન છે, બરાબર. 50 નું ઝુંડ કર્યા, 4 ઝુંડ, તો આગળનું જે 50 નું ઝુંડ છે એમાંથી 20-20 ના કરશે કે 10-10 ના લાઈન કરશે? 10-10 ના, એટલે 20-20 દોડાવશે. તો 20 જે છે એ 200 મીટર દોડશે કે 100 મીટર દોડ્યા પછી બીજા 20 ને દોડાવશે, કે એમને ડાયરેક્ટ ચાલુ કરાવી દેશે? ના, પેલા 10 ને એટલે લાઈન પૂરી થાય સેન્સર વાટે એટલે બીજા 10 ને, બરાબર. એટલે સેન્સર સુધી પછી આપણે દોડીને આગળ જવું જોઈએ કે પછી ધીરે દોડીને જવાનું, સેન્સર થી સ્પીડ વધારવાની? સેન્સર થી સ્પીડ વધારવાની. આપણો સમય ત્યારથી જ ગણાશે કે સેન્સર થી, બરાબર. પગ પડે એટલે આપણો ટાઈમ ચાલુ થઈ જાય. અને સેન્સર ના તમે બેલ્ટ બાંધી આપે છે તમને, તો 2 પગમાં બાંધશે કે સિંગલ પગ? 2 પગમાં બાંધશે, અને એનું સ્કેન પણ 2 વાર સ્કેન કરશે. આપણું પેલા રજીસ્ટ્રેશન જોશે કે બરાબર છે કે નહીં. અને બીજી વસ્તુ એ કે આપણે જે સેન્સર બોર્ડ છે, સેન્સર એની ઉપર આપણે પગ મેકશું તો રાઉન્ડ ગણાશે કે નહીં ગણાય? ના, એવું નહીં. આપણે સેન્સર વટવી એટલે આપણો ઓટોમેટિક ટાઈમ ચાલુ થઈ જશે. એટલે પગ મેકવાની જરૂર નહીં, એવું થયું ને? સેન્સર છે મતલબ તો આપણે પગ મેકવાની જરૂર નથી. સેન્સર એટલા મોટા હશે કે આપણો પગ પડશે જ એની ઉપર, બરાબર. એટલે એવું કઈ રાખવાનું નહીં કે પડશે કે નહીં પડે. અને બીજી વસ્તુ કે માનો સેન્સર એટલા મોટા છે તો પેલો પગ આપણો અહીંયા પડ્યો તો બીજો પગ પાછો સેન્સર ઉપર પડે તો ત્યાંથી ટાઈમ ગણાશે કે પેલો પગ ગણવાનો ત્યાં જ ગણાય જશે? ના, સેન્સર ઉપર પગ પડે એટલે ટાઈમિંગ ચાલુ જ તમારો. હા, બરાબર. તો પછી બીજો પગ પડે કે ન પડે, સેન્સર ઉપર એક વખત પગ પડ્યો એટલે આપણો ટાઈમ ચાલુ, બરાબર. એટલે આપણો ટાઈમ ચાલુ થઈ જાય એટલે આપણે રનિંગ ચાલુ કરી દેવાનું. તો તમે જે 4 રાઉન્ડ માર્યા, તમે પ્રોપર 4 રાઉન્ડ માર્યા ને ત્યાં, તો પ્રોપર 4 રાઉન્ડ માર્યા તો કઈ રીતના માર્યા હતા? કે પેલો રાઉન્ડ તમે સ્લો,
બીજો રાઉન્ડ ફાસ્ટ કે કઈ રીતના તમે માર્યા હતા? ના પેલા બે જે રાઉન્ડ હોય એ આપણે બહુ સ્લો માં નહીં અને બહુ સ્પીડ માં નહીં, મીડિયમ માં દોડવાના, અને ત્રીજામાં ચોથામાં આપણી સ્પીડ વધારવાની. જેમ બને એમ ચોથામાં આપણે સ્પીડ મારી એમ મારી હોય તો મારી. મેં સ્પીડ નથી મારી એટલે કે મારથી થઈ નહીં. હા એક સળંગ દોડે તો પણ ચાલે ને? હા એક જ જે એક જ સ્પીડમાં. અને આ બધા ફેલ થાય છે તો ફેલ થવાનું કારણ શું? કે આપણે શરૂઆતમાં ફાસ્ટ દોડી લે છે અને લાસ્ટ રાઉન્ડમાં દોડતા નથી એટલે ફેલ થાય છે. કઈ રીતના એ લોકો દોડવા માંગે? એ લોકો ગ્રાઉન્ડમાં હોય એટલે જોશમાં હોય કે નહીં આપણે દોડી જવું છે, એટલે એ લોકો પેલા રાઉન્ડમાં જ સ્પીડ પકડે, એટલે બીજા રાઉન્ડમાં એ ઓટોમેટિક થાકી જાય, અને ત્રીજો ચોથો એનાથી ના થાય એટલે ચાલવા માંડે, ઉભા રહી જાય, એવું બધું થાય. એટલે પેલો બીજો હંમેશા આપણે મીડિયમ ઓલામાં મારવાનો રાઉન્ડ. જે આપણે આપણા ગ્રાઉન્ડમાં અત્યારે શીખીએ છીએ ને કે પેલો રાઉન્ડ તમે જે બ્રિધમાં મારો, બીજા રાઉન્ડ થી થોડી સ્પીડ વધારો, અને ત્રીજો અને ચોથો રાઉન્ડ જો તમે સ્પ્રિન્ટ ન મારી શકતા હોય તો તમારે એક સળંગ સ્પીડ વધારી દેવાની. અને લાસ્ટ રાઉન્ડમાં એમ લાગે 200 મીટર કે 300 મીટર આ છેલ્લો દિવસ છે આપણી પાસે, તો મા બાપને યાદ કરો, બહાર કોણ આવ્યું છે આપણે એને યાદ કરો, તડકામાં ઉભા છે, કેટલા સમયથી ઉભા છે, કેટલી સમયથી રાહ જોવે છે બહાર, એ લોકોને યાદ કરીને દોડવાનું ચાલુ કરો. બરાબર? 200 મીટર દોડવું સ્પ્રિન્ટમાં એટલે કઈ બહુ વાર નથી. અને તમારે લાસ્ટ દિવસ છે, પછી તો દોડવાનું છે જ નહીં, પછી આરામ જ કરવાનો છે 2-3 મહિના. બરાબર? અને પછી તમે આવી જાઓ પછી આરામ જ છે. પણ હું તો એમ કહું છું કે તમારું 5 થઈ જાય તો પણ તમે ઘરે રનિંગ કરો, વર્કઆઉટ કરો, થોડું તમારી બોડીને ધ્યાન રાખવા માટે, ફિટ કરવા માટે આટલી વસ્તુ કરવી જરૂરી છે. 5 કરવું મતલબ મેઇન વસ્તુ છે. તમે ગ્રાઉન્ડમાં ત્યાં જાઓ છો તો તમારે યાર મા બાપ આવતા હોય, બરાબર, ઘરના કોઈ સભ્ય આવતા હોય, તો એ તમારો સમય, એનો સમય બગાડીને તમારી સાથે આવે છે. હવે તમે 8 થી 9 મહિના બગાડ્યા, અત્યારે તો કોઈ 8 થી 9 મહિના રનિંગ કરતું જ નથી કોઈ. શરૂઆતમાં 2 થી 3 મહિના અગાઉ ચાલુ કરે છે, અને કોલ લેટર આવ્યા પછી, અમુક તો અત્યારે પણ કોલ લેટર આવ્યા પછી ચાલુ કરે છે. આપણે ત્યાં એક ભાઈ આવ્યા હતા મળવા, એને શું કીધું કે 2 દિવસ ઓલમોસ્ટ બાકી છે, તો 2 દિવસ રનિંગ કરું કે એમને ડાયરેક્ટ જાઓ? તો મેં શું કીધું કે ભાઈ તમને જો દોડાય તો જ જાજો, બાકી તમે ખાલી ખોટા પૈસા બગાડવા પણ નહીં જતા અને આમ પણ નહીં જતા. આપણે એને ડિમોટિવેશન નથી કર્યું, પણ એનો પેલો તો શરીર બહુ વધારે હતું, 105 કિલો તો વજન હતો, તો એ દોડી જ નથી શકવાના. 2 રાઉન્ડ મારે ત્યાં પૂરું થઈ જવાનું. એટલે 70 કિલો વજન હોય કે 60 કિલો વજન હોય તો એ દોડી જાય ગમે એમ કરીને, એને અંદર જુસ્સો હોવો પડે. પણ એને એમ કીધું કે હું દોડી જાય. 2 રાઉન્ડ માર્યા તો પૂરું થઈ ગયું. રાતે સાંજે આપણે રાઉન્ડ મારવા આવ્યા હતા પેલા, 2 રાઉન્ડમાં પૂરું થઈ ગયું. બરાબર? હવે 2 રાઉન્ડમાં પૂરું થઈ ગયું તો ત્યાં 13 રાઉન્ડ કઈ રીતના મારી શકશે? તે અમુક જગ્યાએ 13 છે, અમુક જગ્યાએ 12 રાઉન્ડ છે, તો એ કઈ રીતના મારશે? હવે થોડી ઘણી સ્પીડ તો વધારવી પડે ને. લેડીઝ લોકોને 1600 મીટર છે તો 1600 મીટર તૈયારી વગર નથી થતું, તો 5 કિલોમીટર તૈયારી વગર થઈ જશે. બાકી બધા તમને ખબર છે યુટ્યુબમાં વિડીયો બનાવતા હોય કે ભાઈ મેં તો પહેલી વખત જ એક્ઝામ દીધી ને હું 5 થઈ ગયો. પણ એને પૂછજો તમારે કે પહેલી વખત એક્ઝામ દીધી, મને દોડીને બતાવો. પહેલી વખત એક્ઝામ દીધી હોય ને દોડીને બતાવો તો એને પગ બરાબર મારતા જ ન હોય. એ કેટલા સમયનું પ્રિપરેશન હોય, આપણે દોડે ત્યાંથી ખબર પડી જાય કે કેટલા સમયથી દોડે છે. પહેલી વખત દોડતા હોય એટલે આપણને ખબર પડી જાય, પગ દુખવા મળે, તરત પગ હરખો નહીં મેકે. બરાબર? નાની માઇનોર ભૂલથી આપણે સુધર્યા, નાની ભૂલ આપણે સુધારી તો અત્યારે કેટલું ઇમ્પ્રુવ થયું. તો એના માટે આખો 1-1.5 મહિનો ભૂલ સુધારવામાં જ કાઢવો પડે. એટલા માટે તો શરૂઆતમાં રનિંગ ચાલુ કરવી પડે છે. કે માનો કે આજે આપણે ફોર્મ ભર્યું હોય તો 8 મહિના આપણી પાછળ હોય. સરકાર આપણને 8 મહિના શું લેવા આપે છે? એ માટે જ આપે છે. હવે આખું વર્ષ તમે એક્ઝામ આવે આપણે છેલ્લે માર્ચમાં, તો આખું વર્ષ તમારે ભણવાનું હોય, ત્યારે જ તમે એક્ઝામ પાસ દઈ શકો ને, નકર તો નહીં દઈ શકો ને. તો આખું વર્ષ ને શું કામ આપે? ને એમ ન કે ભાઈ તમે માર્ચમાં આવજો 1 મહિનો અગાઉ અને તમે પરીક્ષા દઈ દેજો ડાયરેક્ટ વાંચી, એમ થઈ જાય? એ રીતના ન થાય. કેમ કે આપણે મેન્ટલી ફોકસ રહેવાનું છે. નકરું કઈ વાંચવામાં વાંચવાનું નથી, નકરું રનિંગ નથી કરવાનું. તો એના માટે રિકવર પણ કરવું પડશે ને શરીર. હવે ખાવાનું જ બંધ છે તો રિકવર કઈ રીતના કરશું? રિકવર તો કઈ ફાયદો નથી. અને બધાને એમ હોય કે ઓછો વજન હોય તો દોડાશે, કે ઓછો વજન હોય કે નહીં હોય. તમારો કેટલો વજન છે અત્યારે? મારે તો 37 જ છે. 37 કિલો વજન છે તો પણ દોડી ગયા. બરાબર? અને બધા એમ કે ઓછો વજન હોય તો દોડાઈ જાય, તો પણ તમે દોડી લો ને. દોડાઈ જતું હોય તો, ઓછો વજન હોય દોડાઈ જતું હોય તો દોડી લો. કેમ નહીં દોડાય? ઓછો વજન હોય ને તો હાડકાના જે અંદરની ગાદી હોય, બોન્સ હોય, એ બધું ઓછી હોય. જેનું વધારે વજન હોય એનું ફેટ વધારે હોય. બરાબર? હવે ફેટ વધારે હોય એટલે હાડકાને એવું દુખે નહીં, ખાલી બોડી વોર્મઅપમાં નહીં કાયમ કરે. દોડીને શ્વાસ વધારે ચડે, અને ફિટ બોડી હોય તો શ્વાસ નહીં ચડે, એટલો ફરક પડે. પણ એને દુખવાનું તો રહેવાનું જ છે. દુખે તો ખરા જ. બરાબર? તો દુખતું હોય તો એને બીટ કરવા માટે કાંક તો કરવું પડે ને. તો એના માટે અમુક મલ્ટીવિટામિન એ બધું ચાલુ કરવું પડે, ખાવાનું ચાલુ કરવું પડે. અને નેચરલી ખોરાક ખાવ તો બહુ વધારે ફાયદો પડે. બહારનું ખાવાનું જ નથી તો બહારનું બધા વધારે ખાવા મળે તો શું છે? અઠવાડિયામાં એકાદી વખત ખાવ, મહિનામાં એકાદી વખત ખાવ તો ચાલે. વધારે પડતું બહારનું કઈ ખાવાની જરૂર નથી. તમે રાતે જયારે ગ્રાઉન્ડ સવારમાં હતું તો રાતે તમે શું ખાઈને ગયા હતા? નોર્મલી જ શાક રોટલી જ તે. શાક રોટલી નોર્મલી ખાઈને ગયા હતા, પણ મસાલા વાળું નહીં. ના, જો મસાલા વાળું પણ બહુ ખાવું નહીં.
કેમ કે મસાલાવાળું તમે આગલા રાતે ખાઈને જશો તો સવારમાં તમને એક તો પેલા તો શરૂઆતમાં એસિડિટી થઈ જશે, બરાબર. એસિડિટી થઈ જાય છે એટલે ઠંડુ પાણી પીવું પડે. ઠંડુ પાણી સવાર પીવો એટલે નાક બંધ થઈ જશે. અને ઠંડુ દૂધ ને ઠંડુ પાણી પીવો ત્યાંથી જ એસિડિટી બંધ થાય, તમારી એસિડિટી અપ નહીં થાય, એનાથી એસિડિટી નોર્મલ થશે. ગરમ પાણી તો વધી જશે. તો ગરમ પાણી તો આપણે સવારમાં પીવું પડે ફ્રેશ થવા માટે, બરાબર. અને ફ્રેશ થઈને આપણે ગ્રાઉન્ડ ઉપર વધારે જાય તો વધારે સારું. હંમેશા આ વસ્તુ ધ્યાન રાખવાની કે ફ્રેશ થઈને આજુબાજુમાં આપણે કચેરી રહેવા ગયા હોય તો ફ્રેશ થઈને જવું. અને ગ્રાઉન્ડમાં સુવિધા છે સુવા બેવાની? હા, ને સુવા બેવાની, પાણી છે, વોશરૂમ ની છે, બધી સુવિધા છે. સુવિધા બધી છે. હવે તમે માનો કે ગ્રાઉન્ડમાં ગયા તો 2 ગેટ હતા કે એક જ ગેટ હતો અંદર જવાનો? પેલો ગેટ માનો કે અહીંયા છે તો અંદર કેટલું જવાનું હતું? ઘણું દૂર હતું. એક આધો કિલોમીટર કે અડધું કિલોમીટર જેટલું હતું. બરાબર. એટલે એક અડધો કિલોમીટર જેવું તો એની પછી જે ગેટ આવે છે તો એની ગેટ પેલા તમે અંદર જાવ છો ગ્રાઉન્ડ ની અંદર, તો એની પેલા તમને બેગ ને એવું કઢાઈ દે છે કે અંદર જ કઢાવે છે? બહાર જ, બધું બહાર જ. કોઈ વસ્તુ લઈ જવા દે છે અંદર? જેકેટ ને એવું અંદર લઈ જવાનું, પણ બેગ ને એવું બહાર જ. બેગ ને એવું બહાર મેકવાનું. અને ખાવા પીવાની કોઈ વસ્તુ લઈ જવા દે? ખાવા પીવાનું નહીં, જે લેવું હોય એ બધું આપણે ગેટ ની બહાર, અંદર કોઈ વસ્તુ નહીં. તમે ગેટમાં અંદર ગયા તો તમારી સાથે પ્રોસેસ શું હતી બધી? એક તો આપણું પ્રૂફ જે હોય, આધાર કાર્ડ કે ગમે લાયસન્સ, અને કોલ લેટર માં બેમાં નામ સેમ છે એમ જોવે, અને આપણી પાસે નામ બોલાવે, તમારું નામ બોલો. માનો કે તમારું નામ તમે બોલ્યા તો આધાર કાર્ડ માં અને કોલ લેટર માં નામ સેમ હોવું પડે, જરાક પણ ભૂલ નહીં હોય. અને ડેટ જોવે, બરાબર, આજની ડેટ જ છે કે નહીં. અને આજની ડેટ હોય તો જ આપણને લે, નકર નહીં લેવા દે. તો પછી એમાં સમયનો તમારો સમય શું મારેલો હતો એમાં? મારો તો 8 વાગ્યાનો સમય હતો, પણ અમે 4:30 વાગે પહોંચી ગયા હતા. એટલે તમારો 8 વાગ્યાનો સમય હતો, તમે વહેલા પહોંચી ગયા તો તમારો નંબર આવી ગયો. એટલે સમયનું અહીંયા જોતા નથી એવું છું ને? એનો મતલબ એમ કે સમયનું જોતા નથી, તમે વહેલા જાવ તો તમારો વહેલા આવી જાય છે. બાકી 8 વાગ્યાનો વારો છે એ લોકોને એના ટાઈમ સર પહોંચી જવું. અને માનો કે હવે 4 વાગ્યાનો, જેને 6 વાગ્યાનો સમય હોય તો એ માનો કે હવે 7 વાગે પહોંચ્યા હોય તો એનો વારો 8 વાગ્યાની બેન્ચમાં આવી જાય. એ ત્યાં પછી પાછા નહીં કાઢે ને કે પછી 6 વાગ્યાનો વારો હતો તો તમે કેમ લેટ આવ્યા? એવું કઈ પૂછતા નથી. સમયનું કઈ છે જ નહીં. અને કોલ લેટરમાં માનો કે નંબર મારેલો એ નંબર પ્રમાણે લે છે કે તમે જ્યારે જાઓ અંદર તો તમારો વારો આવી ગયો તો તમારો વારો આવી ગયો? કોલ લેટરમાં નંબર પ્રમાણે એવું કઈ નહીં, આપણને નંબર આપે. બરાબર, ચેસ બેસ નંબર આપે. નંબર આપે, એ નંબર વાઇઝ તો આપણને ઓળખાણ, એ નંબર થી ન તો ઓળખે આપણને. અહીંયા ગ્રાઉન્ડ પૂરું થાય, પાસ થાય, હાઈટ ને એટલે નંબર જ બોલે. હા, ઈ જ નંબર. તો હાઈટ પેલા માપે છે કે પછી માપે છે? પછી ગ્રાઉન્ડ પાસ થાય એ લોકોની હાઈટ માપે. અને હાઈટ માં કઈ રીતના ચાલે છે અહીંયા બધું? હાઈટ માં તો 150 છે. થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ કરે છે? કરી લે છે. આપણને ઘણું એમ કહે કે તમારથી થાય એટલો ઊંડો શ્વાસ લેવો ને આમ સીધા ટટ્ટાર ઉભા રહ્યો તો તમારે 1-2 ઇંચ વધી જાય છે. ત્યાં આ મારી તો 156 હતી, ત્યાં 157 નું હાઈટ થઈ છે મારી. એટલે એ લોકોનો પૂરેપૂરો સપોર્ટ છે. હા, કે જેમ બને તમે પાસ થતા હોય તો પૂરો સપોર્ટ કરે છે કે તમે પાસ થઈને જ બહાર આવો. અને લેડીઝ ઉમેદવાર માનો કે બધા છે, બરાબર, તો લેડીઝ ઉમેદવાર માટે ત્યાં જેન્ટ્સ પણ એલાઉડ છે કે પછી લેડીઝ જ છે બધા, કે લેડીઝ જ બધું ચેક કરે છે? ના, બંને છે, પણ લેડીઝ આપણે હાઈટ ને એ બધું લેડીઝ જ કરે. અને પછી માનો કે કોઈ હાથમાં ટેટુ દોરાવેલું હોય, ગમે ત્યાં હોય તો પેલા ચેક કરે છે કે પછી ચેક કરશે મેડિકલમાં? એવું કઈ અત્યારે એવું કઈ ચેક અત્યારે કોઈ મેન વસ્તુ તો અત્યારે મેન વસ્તુ અત્યારે શું કરાવે છે? એક હાથમાં આપણે ન હોવું જોઈએ, કેમ કે ફિંગરપ્રિન્ટ્સ ના લે છે બંને સાઈડ, બંને થંબ ના, રાઈટ ને લેફ્ટ ના બંને ના લે, 2 વાર લે. એટલે ફિંગર ક્યારે લે તમે અંદર જ્યારે કોલ લેટર જમા કરાવો ત્યારે? હા, રજીસ્ટ્રેશન કરાવો ત્યારે. હા, ત્યારે કરાવે. અને ત્યારે ફિંગર લેશે, ફિંગર લઈને કોલ લેટર પાછો આપી દેશે આપણને. બંને પગમાં લો સેન્સર બાંધ્યા હોય ને, સેન્સર સ્કેન કરે, 2 વાર સ્કેન કરે અને એક ફોટો પાડે આપણો ચેસ નંબર. પછી ગ્રાઉન્ડ માં વેટિંગ એરિયામાં બેઠા રહે. પછી ત્યાં પણ આપણે ગ્રાઉન્ડ માં જાવે એ પહેલા આપણું જોરથી નામ બોલાવે. કેમેરો હોય, કેમેરા સામે જોઈને આપણું મોટેથી નામ બોલવાનું. પછી ગ્રાઉન્ડ માં ઉભા રહે અને આપણને અગાઉ ઉભા કરી દે કે તમે એક્સરસાઇઝ કરો જે કરવી હોય ને. કેટલી મિનિટ સુધીનો આપણને વોર્મ અપ નો ટાઈમ આપી શકે? 5-10 મિનિટ નો જેટલો હોય. વધી વધીને 5 મિનિટ. તો એ લોકો એમ કે ભાઈ તમને 5 મિનિટ નો સમય છે, વોર્મ અપ કરવું છે કે વર્કઆઉટ કરવો એ આપણે જોવાનું. ખાલી એમ કહી દે કે 5 મિનિટ નો સમય છે તમારી પાસે, તૈયાર થઈ જાવ. બાકી એમ નહીં કે ને કે 5 મિનિટ નો સમય છે, તમે વર્કઆઉટ કરવો હોય તો કરી લો, વોર્મ અપ કરવી, એવું બોલે? હા, એવું કે ને તમે ઉભા થઈને તમારી જગ્યાએ તૈયારી કરી લો. હા, કરી લો. એટલે આપણે ધ્યાન રાખવાનું કે તમને લોકો એમ કે એ લોકો કે 5 મિનિટ છે તમારી પાસે, બરાબર, તમે તૈયાર થઈ જાઓ. પછી ક્યારેક એ લોકો બોલ્યા કે ન બોલ્યા, ખાલી એમ કે 5 મિનિટ છે, તૈયાર થઈ જાઓ, પોઝિશનમાં આવી જાઓ, તો આપણે વોર્મ અપ કરવાનો સમય આપ્યો છે. આપણને યાદ રાખી લેવાનું કે આપણને વોર્મ અપ કરવાનો સમય આપ્યો છે. ફટાફટ જમ્પ મારી લેવાના 30,
બરાબર, પછી હાઈ નીસ મારી લેવાની 30 એટલે ઓટોમેટિક બોડી ગરમ થઈ જશે. આ 2 સેટ તમે 3 મારી લેવો તો બોડી ગરમ થઈ જાય, બીજું કઈ કરવાની જરૂર નથી. આપણે જે ઓલું પગનું મેં શીખવાડેલું છે એ વસ્તુ કરશો એટલે આના જોઈન્ટ ખુલી જશે. બરાબર, પછી આ બધા છે આ ફેરવશો એટલે જોઈન્ટ ખુલી જશે. અને રનિંગ કરતી વખતે કઈ રીતના રનિંગ કરે છે અહીંયા બધા? વચ્ચે આવે છે કે વચ્ચે નહીં આવતા? બહુ વચ્ચે આવે બધા. અમુક તો પેલો રાઉન્ડ પૂરો કરે, બીજો રાઉન્ડ પૂરો કરે ત્યાં હાલવા માંડે, ઉભા રહી જાય, આપણને બહુ નડે. પણ આપણે એકબીજાને બીટ કરીને આગળ આપણી જે રિધમમાં દોડતા હોય ને એ જ રિધમમાં દોડવા માંડવા, ક્યાંય ઊભું નહીં રહી જવાનું. મને તો એવું થયું હતું ત્રીજા રાઉન્ડમાં કે ઊભું રહી જવું, પણ પછી એવું આવ્યું કે એટલા ટાઈમથી આપણે મહેનત કરવી છે, સવારે 4 વાગ્યાના ઉઠીને ગ્રાઉન્ડે જ આવી છે. તો હવે તો આજે છેલ્લા 4 રાઉન્ડ જ મારવાના છે તો દોડી જાવ એમ, એટલે પછી સ્પીડ વધારીને છેલ્લા 2 રાઉન્ડ મેં પૂરા કર્યા છે. બહુ જ ત્રીજો રાઉન્ડ તો હાર્ડ પડવાનો છે ને. એક તો આપણે ઓલરેડી દોડ્યા અને ત્યાં આપણે લાસ્ટમાં દોડીએ છીએ. બરાબર, એટલે છેલ્લે લાસ્ટ શું કામ પડે ખબર છે આપણને? ત્રીજો રાઉન્ડ અઘરો, આજુબાજુ વાળા હાલવા મળે ને એટલે આપણને અઘરો પડવા મળે, એના માટે અઘરો પડે. ઈ લોકો આપણે એને જોઈને એમ થાય કે ના જો ઈ હાલે તો આપણે ઉભા રહી જાવ એમ, પણ આપણે રૂકવાનું નથી. આપણે જોવાનું છે આપણા મા બાપનું, આપણે આરો જે આવ્યું છે તેનું. એ ગ્રાઉન્ડ ઉપર કેટલા વાગ્યાના ઉભા છે. તમે તો ખાલી અંદર ગયા, બરાબર, તમારો ટાઈમ પાસ તો થઈ જાય ને નીકળી જાય, તમને અહીંયા બેસાડે. અને બેસાડે છે કેટલી ઘણી ના આપણે વેલા જાવી તો જેમ આગળ ગ્રાઉન્ડ બધા પૂરા થતા જાય એ રીતના આપણને લાઈનમાં લેતા જાય. પછી માનો કે તમે 5 થઈ ગયા, બરાબર, તો તમને બોલાવ્યા અને જયારે ચીકો મરાવ્યો પછી 5 થઈ ગયા હોય ને પેલા 12 આવવા દે છે કે ફેલ થઈ ગયા? 5 થઈ ગયા એના પેલા નંબર લે, બોલે અને એને સાઈડમાં બેઠા રહે. અને ફેલ થઈ ગયા હોય એને પણ જે એનો ટાઈમિંગ કે એનો પેટ ફેલ નો સિક્કો મારે અને એને પેલા ગ્રાઉન્ડ ની બહાર જવાનું કે પેલા એ લોકોને ગ્રાઉન્ડ ની બહાર કાઢી નાખે ફેલ થઈ ગયા. બરાબર, તો તમે જોયું હશે કદાચ જો ફેલ થઈ ગયેલા વાળા બહાર નીકળતા રોતા જ નીકળતા હોય મોસ્ટલી લેડીઝ. બરાબર, તો ત્યારે કોન્સ્ટેબલ ને એ બધા એમ કે બહાર જઈને રોવું ઈ કરતા અહીંયા એકાદી સ્પ્રિન્ટ મારી લેતા હોય તો તમારે બહાર જઈને રોવાનું થાય જ નહીં એમ. એટલે મારું એ જ કહેવાનું કે છેલ્લા લાસ્ટ દિવસમાં ભલે પગ દુખવા મળે, ગમે તે થાય, તમને એમ થાય કે શૂઝ ફાટી જાય, ભલે ફાટી જાય, શૂઝ ની લેસ ખુલી ગઈ છે, ચાલુમાં ફેંકી દો શૂઝ. અંદરની સાઈડ આપણે ગ્રાઉન્ડ હોય ને એની અંદરની સાઈડ શૂઝ મેકવાનું હોય જ છે, ફેંકી દો અંદર, પછી લઈ આવશું. ન લેવાય તો કાંઈ નહીં, 5 થઈ ગયા પછી જરૂર પણ નથી લઈ જવાનું. અને 5 થઈ ગયા તો એ શૂઝ લાવવા બહુ જરૂરી છે કે આપણને ખબર રહે કે જો આ શૂઝ થી હું 5 થઈ ગયું. બરાબર, ભલે તૂટી ગયેલા હતા તો પણ. અને શૂઝ નો કોઈ મતલબ નથી, ત્યાં ઉઘાડા પગે દોડવા દે છે. જેમ દોડવું હોય. અને ગ્રાઉન્ડ કેવું છે, કોઈ રેતી વાળું છે કે આખું પ્રોપર બનાવેલું છે? આપણે રનિંગ કરવી એવું છે રેતી. બરાબર, મતલબ રેતીના કાંકરા ને એવું છે, કંકર એવું કઈ નથી. મતલબ આ જે માટી છે માટી જેવું જ છે. અને પેલું રોલર તો અકાડે છે માથે, હરેક ટાઈમ રોલર અકાડે છે. બરાબર, જેમ તમારું માનો કે 9 વાગે ગ્રાઉન્ડ પૂરું થાય એટલે ફરીથી પાછું અકાઈ દે છે એ લોકો. એટલે પોઝિશન વસ્તુ બહુ સારી છે અહીંયા, એ લોકોની ગાઈડન્સ પણ સારી છે. અને બધા એમ કે છે ચોકલેટ આપે છે, તો આપે છે કે નથી આપતા? ના, નથી આપતા. અને આપણને પણ અંદર નહીં લઈ જવા, અંદર નહીં લઈ જવા દે. માનો કે હવે એમ કે અંદર લઈ ગયા હોય તો એમ કે અહીંયા ઉભા રહીને તમે ખાઈ લો, એમ નિરાતે ખાઈ લો, પણ અંદર નહીં લઈ જવાનું. યાદ રાખજો આ વસ્તુ. હું લઈ ગઈ હતી તો મને ત્યાં જ ઉભી રહીને ખવડાવી. એટલે અંદર લઈ જાવી નહીં. હા, બંને વસ્તુ અંદર આપણે પોકેટ હોય એમાં નાખી દેવાનું અને ઠેઠ લગી જ્યાં લગી આપણું રાઉન્ડ કે હાઈટ ને પૂરું થાય ત્યાં લગી આપણી પાસે રાખવાનું. મિનિટ ને એ બધું છે કે કેટલો ટાઈમિંગ આવ્યો એ સિક્કો મારે ત્યારે કે પહેલા કહી દે આપણે? સિક્કો મારે ત્યારે એટલે હા ત્યારે કહે. તો સમય આપણને એ લોકો જયારે કરતા હોય, બરાબર, આ તો હાલો 5 થઈ ગયા છે અને એકાદી સેકન્ડ ખાલી 1 સેકન્ડ વધી હોય કે અડધી સેકન્ડ વધી હોય તો આપણે એની સાથે અપીલ તો કરી શકીએ. અપીલ કરવી જરૂરી છે. 5-6 જણા હતા એવા, એને ચેકિંગ કરી, રીચેકિંગ કરી અને લોકો કરી પણ દે છે. બરાબર, એના કોમ્પ્યુટરમાં સેન્સરમાં તરત જ કરી દે છે. અને લોકો આખું પેલું પણ કાઢી દે છે, રજીસ્ટ્રેશન, કે ભાઈ તમે જો જોઈ લો, તમારે પછી જ્યાં કરવું અહીંયા કરજો. એની ભૂલ ન હોય ને એટલે ડાયરેક્ટ કાગળિયું કરી દે કે તમારે જ્યાં જાવ અહીંયા જાઓ. પણ આપણે અપીલ ક્યારે કરવાની? આપણને પાક્કી ખબર હોય, આપણને ખુદને ખબર હોય કે નહીં હું 5 થઈ ગઈ છું, આમાં સેકન્ડ ઓલરેડી વધી ગઈ છે, 2 સેકન્ડ વધી હોય કે 5 સેકન્ડ વધી હોય કે પછી 1 સેકન્ડ વધી હોય અને અડધી સેકન્ડ આજુબાજુ વધી હોય તો કોમ્પ્રોમાઇઝ થાય છે અહીંયા કે નહીં થતું? ના, કોમ્પ્રોમાઇઝ ના, અડધી સેકન્ડ પણ નહીં ચાલે. તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે. 1 સેકન્ડ પણ નહીં જોવા દે કે અડધી સેકન્ડ પણ. બરાબર, બધા અહીંયા ગ્રાઉન્ડમાં આપણે 3-4 જોવો છો ઉભા રહી જાય છે. એ લોકોને તો ખાસ, તમે લોકો જો વિડીયો જોતા હોય ને તો ખાસ ધ્યાન રાખજો, અડધી સેકન્ડનો પણ કોમ્પ્રોમાઇઝ નથી ચાલતું. સેટિંગ તો જરાક પણ ચાલતું નથી. અને સેટિંગ કરવું હોય તો એમાં જવાની જરૂર જ નથી. અત્યારથી તમે આવ્યા નથી ત્યારથી કરબ, તો ત્યાં જઈને કરબ બનવાના છો ને. તો આપણે સરકારને સુધારવાની છે. સરકાર આપણને સુધારે છે, આપણે એને સુધારવાની છે, એને અંદરના માણસોને સુધારવાની. બરાબર, સરકાર સુધરેલી છે પણ અંદરના માણસો કરપ છે તો એને આપણે સુધારવા છે કે નહીં? તો
તો એને સુધારવા માટે તો આપણે ત્યાં જઈએ છીએ અને તમારું સપનું છે આ બનવાનું, બરાબર? તો સપનું હોય બનવાનું અને તમે દોડશો નહીં તો શું ફાયદો? સપનું છે અને દોડશો નહીં તો ફાયદો શું છે? હરેક ગ્રાઉન્ડ તમે ગમે ત્યાં જોઈ લેજો, બધા ગ્રાઉન્ડ હરખા ન હોય. આપણે આ ગ્રાઉન્ડમાં પણ તમે જુઓ અલગ અલગ ગ્રાઉન્ડ છે બધા. અમુક જગ્યાએ 13 રાઉન્ડ મારવાના છે, અમુક જગ્યાએ 12 રાઉન્ડ મારવાના, અમુક જગ્યાએ 385 નું ગ્રાઉન્ડ છે, બરાબર? અને મેં કાલે આજે સવારમાં વાત કરેલી, તમને યાદ હોય તો, કે કાલે કરેલી ગ્રાઉન્ડ વિશે, એ વસ્તુ તો પાક્કી ફાઇનલ જ છે, બરાબર? એ વસ્તુ આપણે વિડીયોમાં નથી કહેતા, પણ એ વસ્તુ ફાઇનલ જ છે. બધી વસ્તુ એ રોજના જ થાય છે. એટલે એક તો ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે એટલા માણસોએ ફોર્મ ભર્યા છે, એમાંથી બધા નહીં આવી જાય તો એને પ્રિપેરેશન કર્યા વગરના તમને એવું લાગતું હતું જોયા ઉપર કે આ પહેલી વખત જ દોડે છે એવું? કેટલા જણા એવા લાગતા હતા? પેલા બીજા રાઉન્ડમાં એક છોકરી બેભાન થઈ ગઈ હતી, તો આપણને એમ થાય કે ના આ પ્રિપરેશન વગર જ આવી હશે. પ્રિપરેશન વગર બહુ બધા આવે છે. બીજા રાઉન્ડમાં હાલવા માંડે તો લાગે જ ને કે આ પ્રિપરેશન વગર જ આવી હશે. એટલે આપણે છે ને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, જેટલા વિડીયો જોવે છે એ તે પણ, અને આપણે બધા પહેલો રાઉન્ડ અહીંયા આપણે મારીએ છીએ ને, તો પહેલો રાઉન્ડમાંથી બીટ કરીને આપણે અંદરની લાઈન પર દોડવાનું છે, બરાબર? બીજો રાઉન્ડ પણ અંદરની લાઈન પર, ત્રીજા રાઉન્ડમાં બધા વચ્ચે આવવાના જ છે ઓલરેડી. હું લેવા કે તમે 200 જણાનું ઝુંડ દોડો છો, તો પહેલામાં તમારો વાર આવી ગયો કે ત્રીજામાં વાર આવ્યો, ત્રીજામાં વાર આવ્યો એટલે તમે આગળ નીકળી જાવ છો ધીરે ધીરે. પણ છેલ્લે જે ત્રીજો અને ચોથો રાઉન્ડ છે ને, એમાં 5 થવા વાળા જ છે, બીજું કોઈ નહીં હોય. અને લાસ્ટ ચોથા રાઉન્ડમાં 5 થવા વાળા જ છે કે મારે 5 કરવું છે, એ લોકો ચોથો રાઉન્ડ દોડશે, બાકી બધા વચ્ચે ઉભા જ રહી જવાના. તો આપણે એ જ ખાસ ધ્યાન રાખવાનું છે. છેલ્લો રાઉન્ડ તો ક્યારે પણ ભૂલાવો ન પડે, ભલે ગમે તે થાય. પેલા બીજામાં તો ટ્રાફિક રહેવાની જ છે, ત્રીજામાં પણ હશે, અને ચોથામાં આપણે મન મૂકીને દોડી જવાનું, ત્યારે કોઈ આપણને નડશે નહીં. ચોથામાં સ્પીડ વધારે. ચોથામાં એક રાઉન્ડ 400 મીટરનો એવો મારવાનો ને તમારે કે છેલ્લે તમને એમ થઈ જવું પડે કે આ એક રાઉન્ડ લાસ્ટ છે આપણા માટે, બરાબર? આપણા માટે લાસ્ટ એટલે લાસ્ટ રાઉન્ડ છે. બધી ન્યાદ લગાડી દેવાની છે. જેટલું તમે જિંદગીમાં આગળ સફર કર્યું છે, આગળ હજી સફર કરવાની છે, જે લોકોનો આપણો ગુસ્સો આવતો હોય ને ત્યાં કાઢી નાખવાનો, બરાબર? જેટલા ઉપર ગુસ્સો કરવાનો બધો ત્યાં કાઢી દો. મનમાં લઈને જવાનો કે આને આ વારો ગ્રાઉન્ડમાં પાડશું બધું. બધી વસ્તુ. અને જે લોકો નથી એમ કે છે ને બધા કે નથી થાય તમારાથી, એ લોકોને દેખાડવાનું છે આપણે. બધાને દેખાડવાનું છે આપણે જ કે થાતું કેમ નથી, હું લેવા નહીં થાય. આ જે લોકો બોલે છે ને નહીં થાય, એ લોકો તમે આવી જશો ને તમને જ ફોન કરશે કે ભાઈ આ રીતના થઈ ગયો, હું કરું? આગળ વધવું છે મારે તો હું કરશું? હું અહીંયા પકડાઈ ગયો છું, હું કરું? ત્યારે એને જવાબ દેવાનો. અત્યાર સુધી બન જ રહેવાનું. હા, ત્યારે એમ જ કહેવાનું કે એ વસ્તુ મારાથી નહીં થાય. ખાલી એટલું બોલશો ને ત્યાં એ સમજી જશે કે આ મેં કીધેલું ને એટલે મને આ કીધું. કહેવાનું આ જેટલા કહે છે ને એ લોકોને મગજમાં રાખવાનું, ત્યાં સુધી ક્યાંય જવાબ નહીં દેવાનો. આ બધી વસ્તુ રાખવાની મગજમાં, બરાબર? પછી જયારે 5 થઈ જાય ને આપણે, ત્યારે એનો ફોન આવશે, અને એનો ફોન આવશે 100%. ત્યારે એ કહેશે આપણને. મને પણ બધા એમ કહેતા હતા જયારે હું ન્યુટ્રિશન કોર્સનું એમાં કોર્સ કરતો જતો હતો, હું રાતના દિવસ જાગીને જતો હતો, બરાબર? ઓફિસે હોઈ જતો, અમુક કામ હોય ત્યાં હોઈ જતો, ફેમિલીમાં ટાઈમ નહોતી આપી શકતો. તે અમુક બહારના બધા એમ કહેતા કે આમાં શું રાખ્યું છે, જીમમાં કઈ રાખ્યું નથી, આમાં રાખ્યું નથી, આ લોકોને તું રનિંગ કરાવ્યું છે, આમાં કઈ રાખ્યું નથી. પણ અત્યારે મને ખબર છે, અત્યારે સર જે કહે છે ને, સર શબ્દ જે લાવ્યો ને મારી પાસે, એમાં બહુ જ્યાદા દિવસો મેં બગાડ નાખ્યા. ખબર છે? 9 વર્ષ બગાડ્યા છે ખાલી સર પાછળ લગાવવા માટે. અને એ સર જે રેપ્યુટેશન છે ને પાછળ લગાવવાની, એ હું ગુમાવવા નથી માંગતો. મારું વર્તન કેવું છે તમારે એનું જોયું? બધા કઈ રીતના બોલાવે છે, હું કઈ રીતના તમને બોલાવું જોજો. હું જયારે પણ તમને ગુસ્સામાં આવીશ ગ્રાઉન્ડ પર જ, બહાર નીકળીને કઈ નહીં હોય. બહાર નીકળીને હું તમને સમજાવતો જ, હું લેવા કે જ્યાં તમે ગ્રાઉન્ડ ઉપર જો એ રીતના રાખવા મળીશ ને, તમે હાવ ફ્રેન્ડલી થઈ જશો. તો એ કરવાનું નથી. અહીંયા તમે જે લેવા આવો છો ને ગ્રાઉન્ડ 5 પર, એ વસ્તુ કરવાની છે આપણે. એ વસ્તુ આપણે નહીં કરીએ તો કોઈ વસ્તુ ફાયદો નથી. તો ત્યાંથી આપણે બીટ કરો, આગળ વધો. અને બીજો કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. હા, ત્યાં સેન્સર ઉપર આપણો ફર્સ્ટ રાઉન્ડ પૂરો થાય ત્યાં સેન્સર ઉપર ફેંકી દેવાનું. હા, રાઉન્ડ આ સેન્સર વટો તો ભી ફેંકો તો ચાલે, એમ કે રાઉન્ડ પૂરો થાય પછી ફેંકવાનો એમ. અને 2 ઉપાય, કચરો ન કરવો હોય, આ હાથમાં 4 ફેર્યા હોય, પણ તોય રીંગ રાખવાની, હંમેશા રીંગ રાખવાની. 4 રીંગ આપેલી હોય, જો મારી વાત સાંભળો, 4 રીંગ હોય ને, એક રીંગ કાઢીને અંગૂઠામાં નાખી દેવાની, બીજી રીંગ કાઢીને અંગૂઠામાં નાખી, ત્રીજી કરીને ચોથી કાઢીને અંગૂઠામાં. કોઈ વાંધો નહીં, જો ઈ યાદ ન રહે ને તો રીંગ તો લઈ જ લેવાની. આપણે રીંગ લઈ લેવાની ભૂલા વગર. જે આપણને સરકાર આપે છે રીંગ લઈ લેવાની, પણ આપણને મગજમાં રહેવું પડે. આ રીતના રાખ્યું હોય મુઠ્ઠી, બરાબર?
તો આપણને ખબર રહેવી પડે કે આ મારી દીધો, 2 રાઉન્ડ અહીંયા ગણ્યા તમે, તો કઈ રીતના 1 અને આ 2 ગણવાના, પછી આ બાજુ 2 ગણવાના, એટલે તમને યાદ જ રહેવાના કે આ 2 આંગળી છે આપણી પાસે, તો ખબર જ રહેવાની છે 2 આ બાજુ ને 2 આ બાજુ, એટલે ઓટોમેટિક ખબર પડી જશે. એકવાર એવો રિંગ વાળો વિડિયો બનાવીએ. આપણે બનાવીએ, કાલે જ બનાવીએ. કાલે હું રિંગ લેતો આવું, કાલે આપણે કમ્પ્લીટ વિડીયો બનાવી, આપણું રનિંગ થઈ જાય એટલે આપણે વિડીયો બનાવી કમ્પ્લીટ અને જોઈએ, આપણે બધાને શીખવાડીએ હો તો વિડીયોના માધ્યમથી એ લોકો પણ શીખે અને આપણને પણ ખબર પડે. જો તમે લોકો આ વિડીયો જોવો છો તો કાલના વિડીયોની પણ રાહ જોજો. એની પહેલા તમારે શું કરવું પડશે? બેલ આઇકનને પ્રેસ કરીને રાખવું પડશે, જેથી તમને વિડીયો તરત પહોંચી જાય, બાકી બધા અધરને પહોંચશે. અને વિડીયો તમને સારો લાગતો હોય ને નોલેજ વાળો તો શેર જરૂર કરી દેજો, જેથી નવા ઉમેદવારોને જે અત્યારે રનિંગ કરવા જાય છે કોન્સ્ટેબલ, એ લોકોનો વારો આવે ત્યાં સુધી એને પ્રિપરેશન કરવું હોય તો ખબર પડી જાય. અને ત્યાં ગ્રાઉન્ડમાં જેટલા લોકો જોવે છે ને હારીને નથી આવવાનું, એ લોકો ખાસ ધ્યાન રાખજો કે હારવાનું છે નહીં આપણે. અને જેટલા લોકો જોવે છે લાઈક બરાબર કરજો. ફરીથી એક વખત કમેન્ટ જરૂર કરી દેજો. તમને જે પણ લોકોને પ્રોબ્લેમ હોય એની માટે અમે વિડીયો બનાવી દઈશું, બરાબર? એને કોઈ જાતનું ટેન્શન લેવું નહીં. તમારે 5 થવાનું છે તો 5 થવાનું જ છે. અને તમારે લોકોને પણ કોઈ જાતની ક્વેરી હોય તો મેં તમને કીધેલું છે કે અડધી રાતે પણ ફોન કરી દેવો આપણને, બરાબર? હવે દિવસો ઓછા છે આપણી પાસે, કોઈ પણ જાતનો ફોલ્ટ આવે તો ફોન કરવાનો, કોઈ પણ વસ્તુ થાય તો ફોન કરવાનો. અને હવે મેં નિયમ લઈ લીધો છે ગ્રાઉન્ડમાં, આપણા જેટલા ઉમેદવાર આપણી પાસે છે, બરાબર, એક જ વખત મેસેજ કરવામાં આવશે. બીજી વખત ખાલી એમ કે છે ને કે આવી રીતના થાય છે, હું નહીં આવું, અમને ખબર છે, આજે પૂછો. આજે ખાલી એમ કીધું કે સર આજે હું નહીં આવું, બહુ પગ દુખે છે, બીમાર છે, ફીવર છે. મેં ખાલી ઓકે કહી દીધું, બીજું પૂછ્યું જ નથી. મેં ખાલી ઓકે કહી દીધું. સામેથી મેસેજ આવ્યો, કેટલા મેસેજ આવ્યા પછી ફોન આવ્યો, જવાબ ન દીધો તો હું આવી જાય ગ્રાઉન્ડ પર. હવે બધાને એ રીતના જ થશે. એક જ વખત ખાલી ઓકે લખેલું જ આવશે કે ઓકે, ન આવો તો કાંઈ નહીં. તમારા માટે તમે આવો છો, તમને પણ તમારા માટે તમે અહીંયા જાઓ છો, બરાબર? તો તમે પણ બીટ કરજો. જ્યાં સુધી તમે રનિંગ બીટ નહીં કરો ત્યાં સુધી કાંઈ નહીં થાય. તો જે લોકો મહેનત કરાવે છે ને તમને, એનામાં થોડોક સપોર્ટ તમે પણ કરો. જ્યાં સુધી એ સપોર્ટ કરવાનું મૂકી દે છે ને ત્યારે તમને ખબર પડશે. એક અડધી મિનિટ વધી જશે કે 1 સેકન્ડ વધશે ને ત્યારે તમને ખબર પડશે કે એક લાકડી વધારે ખાઈ લીધો તો સારું હતું, બરાબર? એના માટે જ અત્યારે હું તમને મારવાનું ચાલુ કરું, એટલા માટે ચાલુ કરું. હું મારતો નહોતો એનું કારણ છે, જો પહેલા દિવસથી માર્યું હોત ને તો અત્યારે ક્યારનું ગ્રાઉન્ડ પૂરું થઈ ગયું. અત્યારથી મારવું એનું શું કામ છે? અત્યારથી કે પહેલાથી મારતો નહોતો, તમને આદત પડી ગઈ છે કે જે બોલે એ બધું સાંભળો, ગ્રાઉન્ડ પછી બધું ભૂલી જવાનું, બરાબર? અને કોઈ પણ વસ્તુ ખાવાની ના પાડી તો નથી ખાવાની, તો નથી ખાવાની. 1 મહિનો ખાલી ધ્યાન આપો, કેમ કે આપણા હાર્મોન્સ અત્યારે પ્લસ હોય, બરાબર? તમે ગમે એ વસ્તુ ખાજો. જો હું તમને અત્યારે પ્રોપર બધી વસ્તુ સમજેલું, કેટાબોલિઝમ અને મેટાબોલિઝમ, આ વસ્તુ તમે જો ન્યુટ્રિશનમાં પડશો ને સાયન્સમાં તો તમને ખબર પડશે કે આ શું છે વસ્તુ. કેટાબોલિઝમ વસ્તુ એવી છે કે તમે જ્યારે રાતે સૂતા હોય ને તે આપણી બોડી આખી કેટાબોલિઝમમાં જાય, અને કેટાબોલિઝમમાં બોડી જાય એટલે આપણે આખું મળદું પડ્યા હોય ને, મળદું એ રીતના સૂતા હોય. આપણો ખાલી મગજ પણ શાંત થઈ જાય, મગજ બંધ હોય, ખાલી આપણું હાર્ટબીટ જ તેજ થતું હોય, લબક ઝબક થતું હોય. જો તમે આખી ફેમિલી સૂતા હોય ને તો શાંતિથી સાંભળજો, બધાના ધડક 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 અવાજ આવતા હોય, આવે છે ને બધાને. હા, અને બીજી વસ્તુ પણ, તમે જયારે સીન પેન થતું હોય ને અહીંયા, તો અહીંયા તમને ઓછું દુખે, પણ ઓરિજિનલ વસ્તુ તમને ઘરે ખબર પડશે. ત્યારે તમે આરામથી સુઈ જાવ ને એટલે અંદર લવક 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 થતું હોય આખા પેનમાં. હા, થાય છે ને? હા, અંદરથી આપણને ખબર પડી જાય. અહીંયા આપણું હાર્ડ અહીંયા છે ને તો અહીંયા ખબર પડી જાય, અંદર લબક 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 થતું હોય. હા, અહીંયા માનો કે પગ છે ને તો અહીંથી જાતું હોય, પાછું અહીંયા અંદર અંદર ખેંચાય, પાછું જાય, પાછું અંદર ખેંચાય, એવું થાય. તો એને છે ને મસાજ કરવો, બરફ ઘસવો. અને અત્યારે આપણે સુરતમાં એક સારી સિસ્ટમ ચાલુ થઈ છે આઈસ બાફની, જે કિરણને એડ્રેસ ખબર છે આઈસ બાફનું. એ જગ્યાએ એવું લાગે ને તો એક વખત આઈસ બાફ, જેને સમય છે તેને, જેને સમય નથી એ એવા ન જાય. જે લોકોને તમારી પાસે સમય છે, તમારી પાસે સમય છે, આની પાસે સમય છે, તો આઈસ બાફ એક વખત લઈ લેવો. સવારમાં ખુલી જાય છે, આખો દિવસ ખુલ્લો હોય, રજા હોય ને તે એક વખત આઈસ બાફ લઈ આવો તો આખું મસલ રિકવર થઈ જાય. આપણી પાસે સુવિધા નથી આઈસ બાફની, અહીંયા જ હું તમને અપાઈ દે. અને અહીંયા તમને ઠંડી એટલી સડી જાય ને, અહીંયા કોઈ સીમા નથી. ત્યાં બધી વસ્તુ છે. પર્સનલ નાવાનો રૂમ બનાવ્યો છે, કપડા ચેન્જ કરવાનો રૂમ બનાવ્યો છે, આઈસ બાફનો રૂમ બનાવ્યો છે. તો ત્યાં લેવા જાવ તો વધારે સારું. ત્યાં કેટલી પ્રાઇસ છે? 499 માં. કેટલા મેમ્બર આવે ત્યાં? કેટલા મેમ્બરશિપ આવે એમાં? કેટલા મહિના સુધી છે કે વન ટાઈમ છે? કપલમાં ઓછા છે, બરાબર. તો આપણે એવું લાગે ને તો ઘરે જ આઈસ બાફ લઈ લેવાનું. ઘરે આપણે કઈ રીતના ટીપણું હોય ને, ખાલી એમાં પાણી ભરી દેવાનું, એક બરફની પાટ લઈ લેવાની, વધીને 50 થી 60 રૂપિયાની આવે કે 70 રૂપિયાની આવતી છે. બરફની પાટ લઈ લેવાની, એને નાના નાના કટકા કરીને એમાં નાખી દેવાનું, અને આપણે આખું પૂરું ડૂબાઈ જવાનું. ગળું ખાલી બહાર રાખવાનું, પછી ધીરે ધીરે ગળું અંદર લઈ જવાનું, બહાર લાવવાનું, અંદર લઈ જવાનું, બહાર લાવવાનું. પણ વધીને શરૂઆતમાં 10 સેકન્ડ, બીજા દિવસે 20 સેકન્ડ, ત્રીજા દિવસે 30 સેકન્ડ, એવી રીતના સમય વધારો.
એવી રીતના સમય વધારતા જશો એટલે તમારું ઓકે થઈ જાય. અને આઈસ બાફ લેવો બહુ જરૂરી છે. જે અમે બોડી બિલ્ડિંગ રમીએ ને તે અમે આઈસ બાફ શું કામ લઈએ કે અમારું મસલ નાનું નાનું રિકવર થાય. એક નાની નાની જે ફાઈબર દેખાડો ને મારે એ રિકવર થાય એના માટે. બીજું કાંઈ પૂછવું હોય તો પૂછી લો ગ્રાઉન્ડ વિશે, કોઈ પણ જાતનું તમને કઈ એમ થતું હોય ક્વેરી તો જરાક પણ પૂછી લો. કોંગ્રેચ્યુલેશન. કોલ લેટર હા, કોલ લેટર પણ આપણે બતાવશું. ના કોલ લેટર પણ બતાવશું. ના એવું અમે ઈ તો ખાખી પીએસઆઈ થઈ પહેરીને જાય ત્યારે પીએસઆઈ પછી વર્દીમાં આપણે લાવવાનું છે. ખાખી જો મિત્રો પહેરીને તમને એવું નહીં લાગે કે ભાઈ અમે ખાલી ખોલે વિડીયો બનાવ્યો છે, આ કોલ લેટર છે બરાબર, એટલે આનો ફોટો પણ હું અહીંયા સ્ક્રીનશોટ તમને અહીંયા દેખાઈ જશે, તમે જોઈ લેજો. અને આપણે સ્ક્રીનશોટ પણ પાડશું અને ફોટો પણ પાડીને આપણે ઇન્સ્ટાગ્રામ મારું જે આ દેખાય છે ને એમાં ફોલો કરજો. તમારું જ ઇન્સ્ટાગ્રામ છે, એમાં ડાયટના વિડીયો મૂક્યા છે. તમને તમારી સ્પ્રિન્ટ વધારવી હોય, ટેપ્સ ખોલવા હોય, વર્કઆઉટ થતો નથી, કોઈ જાતનો ઇસ્યુ છે, કમેન્ટ જરૂર કરજો. અને કોઈ ઘરે પણ હેલ્થ ઇસ્યુ છે, વજન વધતો નથી, વજન ઘટતો નથી, કોઈ પણ જાતનો હેલ્થ ઇસ્યુ હોય તો પણ જરૂર કમેન્ટ કરજો. એની ઉપર વિડીયો બનાવશું આપણે. અને મારા પર્સનલ નંબર તમને વોટ્સઅપમાં આપ્યા છે, પણ જેને કામ હોય ને એ લોકો જ મેસેજ કરજો. ખાસ રિક્વેસ્ટ છે, ખાલી હાઈ કરીને ન મોકલતા, આખો મેસેજ મોકલો. તમારે જે પણ કામ હોય, અડધા પેજનો મેસેજ હતો અડધું પેજ લખી નાખો, એનો ડાયરેક્ટ તમને જવાબ મળી જાય. પેલા તમે હાઈ મોકલો, પછી હું બોલું કે શું કામ છે તો તમે એમ કહેજો કે હું રનિંગ કરવા જાઉં છું, પણ રનિંગ કરવા જાવ છો ખાલી, પછી તમે શું કરો છો પૂરેપૂરું લખો કે હું રનિંગ કરવા જાઉં છું, આટલા કિલોમીટર દોડું છું, આટલા મહિનાથી દોડું છું, આટલા મહિનાથી મારે આવતું નથી, તો આના માટે શું કરવું. એક આખો મેસેજ લખો તો મને જવાબ દેવાની ખબર પડે. તમને એમ લાગે કે હું ફ્રી બેઠો ફ્રી નથી અત્યારે હું, તો તમને પછી મેસેજનો જવાબ નહીં દે તો તમને એમ થાય કે મેસેજનો જવાબ નથી દેતા. બધી જગ્યાએ સેક્રિફાઈસ કરવું પડે. એક પૂરો પ્રોપર મેસેજ લખો. તમારે ડાયટ પ્લાન ફ્રીમાં જોતો હોય તો મેં ના નથી પાડી તમને, હું આપું જ છું. તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો, પણ ઇન્સ્ટાગ્રામમાં શું કરશો તમે કે તમારું લખો, તમારો વેટ લખો, એજ લખો, તમારી બોડી ગોલ લખો કે કેટલું છે, વેટ લોસ કરવો છે, ફેટ લોસ કરવો છે, નોન વેજ ડાયટ જોતી છે, વેજ ડાયટ જોતી છે, નોન વેજ ડાયટ જોતી છે, વેજ ડાયટ જોતી છે, જે પણ ડાયટ જોતી છે તમને મળી જશે બરાબર. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. જે નવા ઉમેદવાર છે એ લોકોને ખાસ વિનંતી કે આ વિડીયો જોઈને થોડી પ્રેરણા લાવજો, મા બાપનું નામ રોશન કરજો, આગળ વધજો. હવે મળશો આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.